વડાપ્રધાન નરેન્દ્ર મોદી હમણાં જ અમદાવાદ આવીને ગયા. ચાલો એ બહાને થોડા રસ્તા તો સુધરી ગયા, પણ એવું સમજતા હોવ તો તમે ખાંડ ખાવ છો. આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે, તમે એને ઓળખતા નથી. એ ખાલી દેખાડો કરવામાં માને છે. પીએમને બતાવવા માટે 4 દિવસ પહેલા જીએમડીસી ગ્રાઉન્ડની આસપાસના જે રસ્તાઓ યુરોપિયન કન્ટ્રી જેવા બનાવી દેવાયા હતા, એ 4 દિવસમાં તો પાછા ખાડાવાળા, ભંગાર અને મેટ્રેસ જેવા પોચા થઈ ગયા. गौर से देखिए इस रास्ते को, ये वही रास्ता है જે હમણાં 4 દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા તે પહેલા બનાવ્યા હતા. કોર્પોરેશને સારું દેખાડવા માટે પ્રજાના લાખો રૂપિયાનું આંધણ કરીને આ રસ્તા ચકાચક બનાવ્યા હતા. બસ વડાપ્રધાનને એમ લાગે કે આપણું એએમસી જોરદાર કામ કરે છે એટલે છાકો પાડી દેવો છે, એવો ભાવ રાખીને આ રોડ બનાવાયા હતા. પણ એ બધું ચાઇનાના માલ જેવું નીકળ્યું. ચલે તો ચાંદ તક, નહીં તો રાત તક. ચાઇનાની વસ્તુઓ તો એક સમયે ચાંદ તક પણ ચાલી જાય, પણ આ રોડ તો 4 દિવસે ના ચાલ્યા. 14 તારીખે બનાવ્યા ને 18 તારીખે ફરીથી આપણા અસલ જૂના ને જાણીતા દેશ વિદેશમાં વખણાયેલા એકદમ ઓરિજિનલ ખાડાવાળા રોડ હાજર છે. કદાચ કોર્પોરેશનને એમ હશે કે લોકો માંડ ખાડાથી ટેવાઈ ગયા છે, એમને વળી સારા રસ્તા આપીશું તો બિચારા લોકો હેરાન થઈ જશે. એમને આ રોડ પર નહીં ફાવે, કેમ કે એમણે સાંભળ્યું જ છે કે લોકો કમ્પ્લેન કરે જ છે કે અમદાવાદના રસ્તા પર હાડકા ખોખરા થઈ જતા હોય છે. ખોટી વાત, બિલકુલ ખોટી વાત. અરે એએમસીના શાસકો અને અધિકારીઓ કેટલું ધ્યાન રાખે છે એનો તમને અંદાજ નથી. અરે આ લોકો તો આપણા મા બાપ જેવી ફિકર કરે છે. આ લોકો હાડકા ભાંગે એવા કડક રસ્તા નથી બનાવતા ભાઈ. એ તો આવા મેટ્રેસ જેવા સોફ્ટ રોડ બનાવે છે. પોચા પોચા રસ્તા પર સૂઈ જવાનું મન થાય એવા સોફ્ટ, નરમ, મુલાયમ. બોલો, આવા રોડ તમે જોયા છે ક્યારે? પણ આપણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવી આપે ભાઈ. જેવા કહો તેવા બનાવી આપે. કડક કહો તો કડક, પોચા કહો તો પોચા, પણ સારા નહીં બનાવે. બસ આટલું યાદ રાખો. આ જ પ્રકારનું દ્રશ્ય પ્રધાનમંત્રી જ્યારે અમદાવાદ આવતા હોય ત્યારે મહાનગરપાલિકા દ્વારા દર્શાવવામાં આવતું હોય છે. રંગરોગાણ થઈ જતું હોય છે, રસ્તાઓ ચકાચક બની જતા હોય છે. પરંતુ આ જ માર્ગ હવે જ્યારે પ્રધાનમંત્રી આવીને ગયા છે ત્યારે તેની દશા શું છે તે દર્શાવીશું કે આખરે જે માર્ગ છે તે પગથી સામાન્ય વ્યક્તિ દબાવે તો સરળતાથી દબાઈ જાય તે પ્રકારના રસ્તા છે. દેખીતી રીતે રસ્તાની નીચે પોલાણ છે તે સ્વાભાવિક રીતે દેખાઈ આવે છે. ન માત્ર આ એક જ જગ્યા પરંતુ અનેક આવી જગ્યાઓ છે કે જ્યાં રસ્તા નીચે પાણી પણ દેખાઈ રહ્યું છે, એટલે કે ડ્રેનેજ લીકેજ હોય કે પછી પીવાનું પાણી લીકેજ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. હકીકતમાં પીએમ આવ્યા ત્યારે જીએમડીસીની આજુબાજુમાં બનાવાયેલા રોડમાંથી 4 જ દિવસમાં પોપડા નીકળવા લાગ્યા છે. પાલિકાની આ કામગીરી અનેક સવાલો ઊભા કરે છે કે શું વડાપ્રધાનને પાલિકાની આ ચાલાકીની ખબર નહીં પડતી હોય? કોઈને પણ ખબર પડી જાય કે ફક્ત દેખાડો કરવા 2 દિવસ ચાલે એવા રોડ બનાવાયા છે. એક પાંદડું પણ રસ્તા પર ન હોય એટલી સફાઈ. આવું રંગરોગાન શહેરમાં બીજે કેમ નથી? બીજા રસ્તાઓ અને ખાડાઓનું શું? જ્યાં રોડ ખરાબ હોય ત્યાં પીએમને બોલાવવા પડશે તો રોડ બનશે? વડાપ્રધાન જ્યાંથી જવાના હતા એ રોડ સિવાયના બાકીના રોડના ખાડાનું ઠેકાણું પડ્યું નથી. એટલે હવે તો શંકા એ પણ થાય છે કે આ રોડ કોન્ટ્રાક્ટરો છે કે પછી મેકઅપ આર્ટિસ્ટ. રોડનો મેકઅપ કર્યો, પીએમ ગયા અને ઉખડી ગયો. આ લોકો પ્રજાને મૂર્ખ સમજી રહ્યા છે, પણ કદાચ એમને ખબર નથી કે ये जो पब्लिक है ये सब जानती है. બારો આવી એવા ઉથલાવી દેશે કે ભોંય ભેગા ના આ તેમના બનાવેલા રોડ ભેગા થતા વાર નહીં લાગે. માત્ર 4-5 દિવસ સુધી આ રસ્તો ટક્યો છે
એટલે કે શરમજનક બાબત એ છે કે પ્રધાનમંત્રી આવે તેના 1 મહિના સુધી પણ રસ્તો ટક્યો નહીં. તો આખરે કયા પ્રકારનો રસ્તો બનાવવામાં આવ્યો હતો, કયા પ્રકારનો રોડ બનાવવામાં આવ્યો હતો અને કયા પ્રકારના ખર્ચ કરાયા હતા, તે સૌથી મોટો પ્રશ્ન છે. આખરે આ કોન્ટ્રાક્ટરની સામે શા માટે પગલાં ન લેવા જોઈએ તે બાબતની તપાસ થવી જોઈએ. અધિકારીઓએ આખરે શા માટે યોગ્ય સુપરવિઝન ન કર્યું તે બાબતની તપાસ થવી જોઈએ અને આખરે આ સમગ્ર બેદરકારી બદલ જવાબદાર કોને ગણવા તે બાબતે પણ આ બાબતે સ્પષ્ટતા થવી અનિવાર્ય છે. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.